નમસ્કાર. આજે આપણે આ વિડીયોમાં વનસ્પતિ શાસ્ત્રના MCQ પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈશું. આ વિડીયો ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેમ છે. તો ચાલો આજે આપણે આનો અભ્યાસ કરીએ. સૌપ્રથમ થોડું જાણવા જેવું જે જાણી લઈએ. ઊંચા વૃક્ષોથી માંડીને માઇક્રોસ્કોપ દ્વારા જોવી પડે તેવી વનસ્પતિની જુદી જુદી 2,50,000થી વધુ જાતો પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવે છે. પૃથ્વીની 40% જમીન ઉપર જુદી જુદી વનસ્પતિ અને ઘાસ છે. વાંસ એ ઘાસનો એક પ્રકાર છે. સમગ્ર વિશ્વમાં સૂર્યપ્રકાશનો સૌથી વધુ લાભ વનસ્પતિના પાંદડા મેળવે છે. રફિયા પામ જે તાડની એક જાત છે. વૃક્ષના પાન 20 મીટર જેટલા લાંબા જોવા મળે છે. માનવ સમાજ માટે જરૂરી એવો પ્રાણવાયુ O2 વિપુલ માત્રામાં વૃક્ષો વિનામૂલ્યે ઉત્પન્ન કરે છે. સ્કોટલેન્ડનું એલ્મ અને દક્ષિણ આફ્રિકામાં જંગલ અંજીર વૃક્ષના મૂળ જમીનમાં 110 મીટર ઊંડાઈ સુધી ગયેલા જોવા મળે છે. કેલિફોર્નિયામાં 83 મીટર ઊંચું અને 25 મીટર ઘેરાવાનું વૃક્ષ નોંધાયેલ છે. નેવડામાં પાઇન જાતનું વૃક્ષ 5,100 વર્ષ જૂનું હતું. થડના વલયો એટલે કે રીંગો ઉપરથી વૃક્ષની ઉંમર જાણી શકાય છે. વલયો એકબીજાની નજીક હોય તો તે ધીરે ધીરે વિકાસ પામતું વૃક્ષ અને વલયો એકબીજાથી દૂર હોય તો ઝડપથી ઉગતું વૃક્ષ હોય છે. તાડના વૃક્ષને ડાળીઓ હોતી નથી તમામ પામ વૃક્ષોમાં. ઓક વૃક્ષની 450 જેટલી જાતો છે અને 500 વર્ષ જૂના વૃક્ષો જોવા મળે છે. ચીલ એટલે પાઇન વૃક્ષમાંથી વિશ્વના 75% ઇમારતી લાકડાની જરૂરિયાત પ્રાપ્ત કરી શકાય છે. કેલિફોર્નિયાના રેડવુડ નેશનલ પાર્કમાં દરિયા કિનારે રેડવુડનું 111 મીટર ઊંચું વૃક્ષ છે. કેલિફોર્નિયામાં પાઇન જાતનું 4,700 વર્ષ જૂનું વૃક્ષ હયાત છે. સાઇબેરિયામાં 17 મિલિયન ચોરસ કિલોમીટરનું સૌથી મોટું જંગલ છે. સૂર્યની મદદથી ખોરાક બનાવે છે, પરંતુ વનસ્પતિની જેમ પાન, પ્રકાંડ, મૂળ કે ફૂલ હોતા નથી. તે શું છે? જવાબ શેવાળ. ઘાસની જાતો જેના બીજ અથવા દાણા માનવ સમાજનો ખોરાક છે અને પ્રકાંડ તથા પાંદડા પશુઓનો આહાર છે. એ શું છે? અનાજ. પાણીમાં ઉગતી સૌથી મોટી વનસ્પતિ કઈ? જવાબ છે એમેઝોન વોટર લીલ. પૃથ્વી ગ્રહ દૂરથી કેવા રંગનો દેખાય છે? જવાબ છે વાદળી રંગનો. પૃથ્વીના વજનનો અંદાજ? જવાબ 6,000 ટ્રિલિયન ટન. ઝવેરાત તરીકે વપરાતા દરિયાઈ જીવ? જવાબ પરવાળા. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પ્રાણી એટલે કાચબો. વિશ્વમાં એકમાત્ર કચ્છના રણમાં જોવા મળતું પ્રાણી એટલે ઘુડખર. સમાજમાં સફાઈ કામદાર તરીકે ઓળખાતું પક્ષી એટલે ગીધ. જંગલમાં સફાઈ કામદાર તરીકે ઓળખાતું પ્રાણી એટલે જરખ. લાંબા ગળાવાળું સૌથી ઊંચું પ્રાણી એટલે જીરાફ. શંકર ભગવાનના ગળામાં સર્પ હોય છે. ખોડિયાર માતાનું વાહન એટલે મગર. પતંગ ચગાવતા ઘણીવાર
દોરીથી ઈજા પામે છે તે પક્ષી. શારીરિક પીડાથી મનુષ્યની માફક રડતું પ્રાણી એટલે રીંછ. ઉડે છે પરંતુ પક્ષીમાં ગણાતું નથી તે ચામાચીડિયું. આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કયા પ્રાણીનું ચિહ્ન જોવા મળે છે? જવાબ સિંહ. ઝાડ ઉપર સહેલાઈથી ચડી શકતું હિંસક પ્રાણી એટલે દીપડો. 15 ફૂટ જેટલો ઊંચો કૂદકો તેમજ પાછળની દિશામાં પણ કૂદકો મારી શકતું પ્રાણી એટલે વરુ. વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનમાં મુખ્યત્વે જોવા મળે છે તે કાળિયાર. ભારતમાંથી લુપ્ત થયેલ પ્રાણી એટલે ચિત્તો. સૌથી મોટા કદનું પક્ષી એટલે શાહમૃગ. સૌથી વધુ આયુષ્ય ધરાવતું પક્ષી એટલે યુરોપિયન ઈગલ. અદ્ભુત માળો બનાવે છે તે સુગ્રી. સૌથી લાંબો ઝેરી સાપ તે કિંગ કોબ્રા. દૈનિક 30 લાખ કેલરી ખોરાક મેળવે છે તે બ્લુ વ્હેલ. તારીખ 5/10/2016 સુધી અમારા વિડીયોની એક યાદી જે આપ નિહાળી શકો છો, તેમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લગતા ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટેના વિડીયો, ગણિતના વિડીયો, કમ્પ્યુટરના વિડીયો, તે ઉપરાંત જનરલ નોલેજ, ભારતના રાજકારણ, તે ઉપરાંત હિસાબનીસ અને એકાઉન્ટન્ટ ઓડિટરના વિડીયો, વિજ્ઞાનના વિડીયો, જનરલ નોલેજના વિડીયો, તે ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, ઇતિહાસના વિડીયો, તે ઉપરાંત ગણિતની ચાવીઓ, તે ઉપરાંત ગણિતમાં સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની મેથડ્સ અને તેની શોર્ટકટ ટ્રીકો, લોકસભાના અધ્યક્ષ અને વડાપ્રધાનને, અત્યાર સુધીના વડાપ્રધાનને યાદ રાખવાની ટૂંકી રીતો, જૂના પરીક્ષાના પેપર જેવા કે તલાટી, બિન સચિવાલય, તે ઉપરાંત ક્ષેત્રફળ, ડીટીપી પરીક્ષાનું પેપર સોલ્યુશન, બિન સચિવાલયના પેપર સોલ્યુશન, ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ 2015ના પેપર સોલ્યુશન, ગણિતમાં બહુપદીઓ, આ બંધારણ, તે ઉપરાંત જનરલ નોલેજ કે ઝિકા વાયરસ, કરંટ અફેર્સ, ગુજરાત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, ઉદાહરણ તરીકે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી અધિનિયમ યોજના, અંગ્રેજી ગ્રામર, ગુજરાતી ગ્રામર, છંદોને સરળતાથી સમજવાની અને ટૂંકી રીત, શોર્ટકટ મેથડ, કરંટ અફેર્સ, વર્તમાન પ્રવાહો, લસાગુસા, તે ઉપરાંત ગુજરાતના શિલ્પ સ્થાપત્યો, નોબેલ પુરસ્કારની વિગતો, ગુજરાતનું ભૂગોળ, ભારતનું ભૂગોળ, વિશ્વનું ભૂગોળ, ભારતનો ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ, વિશ્વનો ઇતિહાસ, પંચાયતી રાજ, ચોરસ અને લંબચોરસની પરિમિતિ તેમજ ક્ષેત્રફળ શોધવાની મેથડ્સ, પૃથ્વી ઉપર ખંડો અને મહાસાગરો વિશેની વિસ્તૃત માહિતી, ગુજરાતનું સાંસ્કૃતિક ઇતિહાસ, લોથલ, ધોળાવીરા, તે ઉપરાંત ગુજરાતના ચિત્રકારોની સંપૂર્ણ માહિતી ચિત્રો સાથે, રિઝનિંગ, વર્બલ રિઝનિંગ અને નોન વર્બલ રિઝનિંગ, કેલેન્ડર્સના પ્રોબ્લેમ્સ, ઘડિયાળના પ્રોબ્લેમ, ગુજરાતી સાહિત્યકાર્સની સંપૂર્ણ માહિતી, સામાજિક સુરક્ષા યોજનાઓ, તે ઉપરાંત હાઈકોર્ટના પેપર સોલ્યુશન્સ, વિજ્ઞાન. આમ અમે દરેક વિષયના દરેક પરીક્ષા માટેના વિડીયો નિયમિત ધોરણે બનાવીએ છીએ અને અપલોડ કરીએ છીએ. આ તમામ વિડીયો મેળવવા જરૂરથી અમારી યુટ્યુબ ચેનલમાં ફ્રી સબસ્ક્રાઈબ થવા આપને વિનંતી છે. આ અમારું યુટ્યુબનું એડ્રેસ છે, જેનો ઉપયોગ કરી આપ અમારી યુટ્યુબમાં થઈ શકો છો કનેક્ટ, અને ત્યારબાદ હવે પછી અમે જે નવા વિડીયો મૂકીશું તે તમામ વિડીયોની જાણકારી આપોઆપ આપને સૌપ્રથમ આપના મેલ એકાઉન્ટમાં મળી જશે. આ વિડીયો બનાવવા માટે અમોએ વન્યજીવ પ્રશ્ન મંચ, વન વિભાગ, ગુજરાત રાજ્યના પુસ્તકનો રેફરન્સ લીધેલ છે. આ ઉપરાંત એની ટાઈમ ગમે ત્યારે સંપૂર્ણ માહિતી અને સાહિત્ય મેળવવા માટે આપ અમારી વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો. અમારી વેબસાઇટમાં રજિસ્ટ્રેશન કરાવવાથી આપને અમારી વેબસાઇટમાં રહેલું સંપૂર્ણ સઘળું સાહિત્ય 5 જ મિનિટમાં મળી જશે. અમારી વેબસાઇટ છે icangetjob@gmail.com.
આ બધું જ સાહિત્ય આપને ફ્રી ઓફ કોસ્ટ ચાર્જ આપવામાં આવે છે. તે ઉપરાંત અમારી વેબસાઇટનું એડ્રેસ છે icangetjob.com. તે ઉપરાંત આપને કોઈ અન્ય વિડીયો જે પરીક્ષાલક્ષી વિડીયોની જરૂર હોય એ વિડીયોની માહિતી અથવા તો વિડીયો જો જોતા હોય જે અમારા યુટ્યુબ ચેનલમાં ના હોય તો તે બાબતે આપ અમને એક રિક્વેસ્ટ મેલ મોકલી શકો છો. અમારું મેલ આઈડી લખી લેશો icangetjob@gmail.com. આ સિવાય અમે બિન સચિવાલય કોન્સ્ટેબલ, નાયબ મામલતદાર, DYSO, હાઈકોર્ટ, જીપીએસસી, પીએસઆઈ, પોલીસ, બેંક એમ તમામ પરીક્ષાના વિડીયો નિયમિત ધોરણ બનાવીએ છીએ. આ તમામ વિડીયો મેળવવા જરૂરથી અમારી આ યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ થવા વિનંતી. આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એક શેર અને એક લાઇક કરવા વિનંતી. ધન્યવાદ, આભાર.